હેલો એવરીવન, નમસ્કાર. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આપણે એકમલક્ષી અર્થશાસ્ત્રમાં બજાર વિશ્લેષણ વિશે ભણીએ છીએ. એમાં આપણે સૌથી પહેલાં પૂર્ણ હરીફાઈ વિશે જોયું. એમાં પૂર્ણ હરીફાઈના આપણે લક્ષણો જોયા અને એમાં કેવી રીતના સમતુલા આવે છે એ પણ જોયું. અને પૂર્ણ હરીફાઈમાં પુરવઠા રેખા કેવી હશે, પુરવઠા રેખા અને માંગ રેખા કેવી હશે, માંગ રેખામાં કેવી રીતના શિફ્ટ આવે છે એ બધું આપણે જોયું. એના પછીના વિડીયોમાં આપણે ઇજારો વિશે પણ જોયું, શું લક્ષણો હોય છે એના વિશે જોયું. અને મોનોપોલિસ્ટિક એટલે કે ઇજારાદાર પેઢીમાં ટોટલ રેવન્યુ એટલે કે કુલ આવક કેવી હશે, સરેરાશ આવક એટલે કે AR વિશે જોયું. અને માર્જિનલ રેવન્યુ એટલે કે સીમાંત આવક વિશે જોયું. આ ત્રણેય વિશે આપણે જે છે એ ઇજારાદાર પેઢીમાં જોયું આગલા વિડીયોમાં. હવે આપણે ઇજારાદાર પેઢીમાં કેવી રીતના પેઢીમાં સમતુલ આવે છે એ આપણે જોવાનું છે. તો આપણે ટૂંકા ગાળાની વાત કરીએ તો ટૂંકા ગાળામાં જે મોનોપોલિસ્ટિક હશે કોમ્પિટિશન, એમાં મોનોપોલી એટલે કે ઇજારાદાર જે પેઢી હશે એને ટૂંકા ગાળામાં યા તો નફો થઈ શકશે યા તો એને ખોટ પણ થઈ શકશે ટૂંકા ગાળામાં. પણ જ્યારે આપણે લાંબા ગાળાની વાત કરશું તો લાંબા ગાળામાં મોનોપોલિસ જે છે એને નફો ને ખોટ નહીં થાય, બરાબર. એને લાંબા ગાળામાં જે છે એ સુપર નોર્મલ પ્રોફિટ જે છે એ પ્રાપ્ત થાય છે, એટલે અસાધારણ નફો. લાંબા ગાળામાં જો એને સુપર નોર્મલ પ્રોફિટ ન થતો હોય તો એને મોનોપોલી હોવાનો શું ફાયદો. ટૂંકા ગાળામાં મોનોપોલી એટલે ઇજારાદાર પેઢીને નફો થશે અથવા તો એને ખોટ જશે, પણ લાંબા ગાળે તો એને સુપર નોર્મલ પ્રોફિટ જ પ્રાપ્ત થશે. હવે આપણે ઇજારાદાર પેઢીમાં કેવી રીતના સમતુલા આવે છે એ જોઈએ. ઇજારાદાર પેઢીનો ઉદ્દેશ જે છે એ મહત્તમ નફો કરવાનો અને લઘુત્તમ ખોટનો હોય છે. હવે ગમે કોઈ પેઢી હશે એનો ઉદ્દેશ શું હશે કે એનો નફો જે છે એ મેક્સિમમ થાય એટલે એને વધારે પ્રોફિટ મળે અને ખોટ જે છે એ ન્યૂનતમ થાય એટલે ખોટ જે છે એ લઘુત્તમ થાય. એ જ એનો ઉદ્દેશ હોય છે અને એ જ પ્રમાણે જે છે એની સમતુલા ડિસાઇડ થાય છે. જ્યારે નીચેની શરતોનું પાલન થાય ત્યારે એમ કહી શકાય કે ઇજારાદાર પેઢી જે છે એ સમતુલામાં હશે. જ્યારે સીમાંત આવક અને સીમાંત ખર્ચ સમાન થાય ત્યારે, એટલે કે MR = MC થશે ત્યારે એ પહેલી શરત છે. અને બીજી શરત શું છે કે MC જે છે એ રાઇઝિંગ એટલે કે વધતો હોવો જોઈએ. MC ખર્ચ એટલે સીમાંત ખર્ચ જે છે એ વધતો હોવો જોઈએ. આ શું કામ કીધેલું છે? આ બે કન્ડિશન જે છે એ આપણે હવે વિસ્તારમાં જોઈએ. તો MR અને MC, તો આ માર્જિનલ રેવન્યુ એટલે કે સીમાંત આવક અને સીમાંત ખર્ચ બંને જ્યારે સરખા હશે ત્યાં પેઢીને મહત્તમ નફો પ્રાપ્ત થતો હશે, બરાબર. આના પછીના લેવલે જો અગર આઉટપુટ વધારવાની કોશિશ કરશે ઉત્પાદક તો એનું MR જે છે માર્જિનલ રેવન્યુ એ નેગેટિવ થશે. એટલે વધારાના એક ઉત્પાદકના સાધનથી જો એ ઉત્પાદન વધારશે તો એને ખર્ચ જે છે એ વધારે આવશે. ઉત્પાદનનું જેટલું એને એકમ વધારેલું એના કરતાં એનો ખર્ચ જે છે એ વધારે થશે. હવે એને ખર્ચ વધારે થશે તો એને લોસ જશે ને. આપણે ઉત્પાદનના નિયમમાં પણ જોયું હતું કે પેઢીને જે છે એ એક વધારાના એક એકમને કામમાં લગાડવાથી એટલે વધારાના એક લેબરને ઉત્પાદનના એક સાધન એટલે કે એક લેબરને કામે લગાડવાથી એને માર્જિનલ રેવન્યુ જે છે એ નેગેટિવ મળશે, બરાબર. જ્યારે MR અને MC સેમ થઈ ગયા પછી માર્જિનલ રેવન્યુ જે છે એ નેગેટિવ થઈ જાય છે. નેગેટિવ થઈ જશે એને મતલબ એનો ખોટ જશે. હવે આ ખોટ કેવી રીતના જશે કે એક લેબર એને વધારેલો ને ઉત્પાદનમાં તો લેબરને શું આપવું પડશે? વેતન. લેબરને એટલું વેતન આપવું પડે છે કે ઉત્પાદનમાં જેટલો વધારો થશે આ લેબરથી, નવા લેબરથી ઉત્પાદનમાં વધારો થશે ને એ વધારો એટલો ઓછો હશે ને કે આ વેતન જે છે એ ઉત્પાદકને વધારે લાગશે. એટલે આ વેતન વધારે હશે અને આ ઉત્પાદન જે છે એ ઓછું હશે, બરાબર. એટલે અહીંયા જે છે એને નેગેટિવ માર્જિનલ રેવન્યુ મળે છે. એટલે અહીંયા જે છે એને ખોટ જશે. જો MR અને MC વધારે બે સેમ છે, MR અને MC, એના પછી આગળ પ્રોડ્યુસર ઉત્પાદન કરશે તો એને ઓછો નફો મળશે. એટલે જ્યાં MR અને MC બંને સેમ હશે ત્યાં એનો નફો જે છે એ મહત્તમ થાય છે. એની આગળ જશે તો એને નફો જે છે એ ઓછો થશે, બરાબર. નેગેટિવમાં પ્રોફિટ થશે.
પણ આ જે છે એ એવું લેવલ છે જ્યાં પ્રોફિટ મેક્સિમમ થઈ ગયું હોય છે, બરાબર. હવે આપણે આગળ જોઈએ તો હવે આ ઇજારાદાર પેઢી હશે એને ટૂંકા ગાળામાં નફો પ્રાપ્ત થશે અથવા તો એને ખોટ જશે. આ બે કન્ડિશન જે છે આપણે આકૃતિ દ્વારા સમજીએ કે ક્યારે નફો થશે અને ક્યારે એને ખોટ જશે. તો સૌથી પહેલાં આપણે આકૃતિ દોરવી હોય તો સૌથી પહેલાં AR દોરવાનું, પછી આવી રીતના MR દોરવાનું. આપણી એવરેજ રેવન્યુ એટલે કે સરેરાશ આવક છે અને આ જે છે એ આપણી સીમાંત આવક છે, બરાબર. અને અહીંયાથી આપણે આપણો MC કર્વ ડ્રો કરવાનો. આ જે છે એ આપણો માર્જિનલ કોસ્ટ એટલે કે સીમાંત ખર્ચ વક્ર, બરાબર. હવે સૌથી પહેલાં આપણે જે છે એ ક્વોન્ટિટી ડિસાઇડ કરવાની કે જ્યાં MR અને MC, આ MR અને આ MC એ બંને જે છે એ સેમ થશે. અહીંયા MR = MC એ બંને જ્યાં સેમ થયા ત્યાંથી આમ આપણે સીધી લાઈન નીચે ડ્રો કરશું તો એ ઇક્વિલિબ્રિયમ ક્વોન્ટિટી એટલે આપણે અહીંયા ઉત્પાદન મળશે. અને એ જ લાઈનને આપણે આગળ AR કર્વ ઉપર, આ AR કર્વ જે છે એને આપણે ડિમાન્ડ લાઇન અથવા તો પ્રાઇસ લાઇન પણ કહી શકીએ. એને પ્રાઇસ લાઇન સુધી એટલે ડિમાન્ડ લાઇન સુધી અથવા પ્રાઇસ લાઇન અથવા તો સરેરાશ આવક જે છે ત્યાં સુધી આપણે લાઇન સુધી લઈ જશું અને આવી રીતના જે છે અહીંયા પ્રાઇસ ડિસાઇડ થાય છે મોનોપોલિસ્ટ કોમ્પિટિશનમાં, બરાબર. તો આ જે છે આપણે પ્રાઇસ છે અને આ આપણી ઇક્વિલિબ્રિયમ ક્વોન્ટિટી છે, બરાબર. આ આકૃતિ સમજાઈ ગઈ, બરાબર. હવે કોસ્ટ જે છે એનો ડિફરન્સ આવશે, એના લીધે જ આપણે નફો મળશે યા તો આપણે ખોટ મળશે. હવે કોસ્ટ કર્વ જે છે એ અહીંયા હશે આવી રીતના પ્રાઇસ લાઇનની સાથે, AR કર્વની સાથે આ કોસ્ટ હશે તો એને 0 પ્રોફિટ પ્રાપ્ત થશે, બરાબર. એટલે પ્રાઇસ જેટલી છે એટલો જ એવરેજ કોસ્ટ છે તો એને પ્રોફિટ જે છે એ 0 પ્રોફિટ પ્રાપ્ત થશે. હવે આપણે કોસ્ટ જે છે એ આગળ વધારીએ. આગળ આ કોસ્ટ જે છે એ વધારે છે. અહીંયા આપણે આગળ આ લાઈન કરીએ આમાં આવી રીતના, અહીંયા જે છે આપણું એવરેજ કોસ્ટ છે. કોસ્ટ વધારે છે અને પ્રાઇસ ઓછી છે તો આટલો જે છે એ પ્રોડ્યુસરને નુકસાન થશે એટલે એને આ જે છે એ ખોટ દર્શાવે છે. આ બ્લેક લાઇન જે છે એ ખોટ દર્શાવે છે, બરાબર. હવે આપણે એવરેજ કોસ્ટ નીચે લઈએ. આ પ્રાઇસ લાઇન જે છે ડિમાન્ડ કર્વ એનાથી નીચે અગર એવરેજ કોસ્ટ કર્વ હશે આવી રીતના આપણો એવરેજ કોસ્ટ કર્વ, તો આ જ છે સીધી લાઇન જે છે એમને આપણે આવી રીતના એવરેજ કોસ્ટ કર્વ કહીએ. તો કોસ્ટ ઓછો છે અને પ્રાઇસ વધારે છે એટલે આપણા પ્રોડક્ટની પ્રાઇસ વધારે મળે છે માર્કેટમાં તો આટલો જે છે એ પ્રોડ્યુસરને નફો મળશે, બરાબર. તો આવી રીતના પ્રોડ્યુસરને નફો અને ખોટ એ એવરેજ કોસ્ટ ઉપર આધારિત છે, બરાબર. અને આવી રીતના જે છે MC = MR ત્યાં આપણે ઇક્વિલિબ્રિયમ પ્રાઇસ અને ક્વોન્ટિટી જે છે એ ડિસાઇડ થશે. પ્રાઇસ અને ક્વોન્ટિટી ઇક્વિલિબ્રિયમ એ ડિસાઇડ થશે જ્યાં MR અને MC બંને સેમ હશે ત્યાં, બરાબર. અને MRMC સેમ હશે અહીંયા ઇક્વિલિબ્રિયમ પ્રાઇસ અને ક્વોન્ટિટી જે છે એ ડિસાઇડ થશે. અને એવરેજ કોસ્ટ ઉપર આધારિત છે કે વધારે હશે એવરેજ કોસ્ટ તો એને ખોટ જશે અને ઓછો હશે એવરેજ કોસ્ટ તો એને નફો પ્રાપ્ત થશે. હવે આપણે એને એક લાઇનમાં સમઅપ કરવું હોય તો કેવી રીતના આપણે કહી શકીએ? તો એ જે છે એવરેજ કોસ્ટ ડિસાઇડ કરે છે, બરાબર. હવે એવરેજ કોસ્ટ જે છે એ ડિમાન્ડ લાઇન અથવા તો એને પ્રાઇસ લાઇન અથવા તો એવરેજ રેવન્યુ લાઇન જે છે એની ઉપર હશે. કોસ્ટ વધારે હશે પ્રાઇસ કરતાં, પ્રાઇસ લાઇન કરતાં, ત્યારે પ્રોડ્યુસરને ખોટ જશે, બરાબર. અને AC કર્વ જે છે એ ડિમાન્ડ લાઇન, પ્રાઇસ લાઇન અથવા એવરેજ રેવન્યુથી નીચે હશે એટલે કોસ્ટ ઓછો છે અને આપણે માર્કેટમાં પ્રાઇસ વધારે મળે છે ત્યારે પ્રોડ્યુસરને નફો પ્રાપ્ત થશે, બરાબર. તો આ જે છે એ મોનોપોલિસ્ટિક કોમ્પિટિશનમાં ટૂંકા ગાળામાં પ્રોડ્યુસરને ખોટ જશે અથવા તો નફો પ્રાપ્ત થશે ટૂંકા ગાળામાં, પણ લાંબા ગાળામાં તો એને સુપર નોર્મલ પ્રોફિટ જ પ્રાપ્ત થશે, બરાબર. હવે આપણે એ જોઈએ કે મોનોપોલિસ્ટિક, બરાબર, એટલે ઇજારાદાર પેઢીમાં સપ્લાય કર્વ શું કામ નથી હોતો, સેપરેટ સપ્લાય કર્વ, બરાબર. તો ઇજારાદાર પેઢીમાં પ્રોડ્યુસર જે છે એ ડિફરન્ટ પ્રાઇસ ઉપર ડિફરન્ટ ક્વોન્ટિટી વેચી શકે છે
અને સેમ પ્રાઇસ ઉપર પણ ડિફરન્ટ ક્વોન્ટિટી વેચી શકે છે અને અલગ અલગ પ્રાઇસ ઉપર અલગ અલગ ક્વોન્ટિટી પણ વેચી શકે છે, બરાબર. એટલે આમાં કઈ ક્વોન્ટિટી ઉપર આપણે સપ્લાય કર્વ બનાવવો એ આપણે ખબર હોતી નથી. એટલે મોનોપોલિસ્ટિક એટલે ઇજારાદાર પેઢીમાં જે છે એનો સપ્લાય કર્વ હોતો નથી. આપણે આકૃતિ દ્વારા પણ સમજી શકીએ કે કેવી રીતના પ્રાઇસ અને ક્વોન્ટિટી સેમ હોય અથવા તો ડિફરન્ટ હોય. એ હું તમને આકૃતિમાં એક સમજાવી દઉં. અહીંયા AR ને આ MR, પછી આ જે છે આપણું બીજો AR, આ AR1, આ AR2, MR1 અને આ MR2, બરાબર. અને આ જે છે આપણો MC કર્વ એટલે સીમાંત ખર્ચ વક્ર, બરાબર. હવે આપણે જોઈએ તો અહીંયા જે છે એ સીમાંત ખર્ચ ઉપર આપણે અહીંયાથી નીચે લાઈન ડ્રો કરશું તો આપણે ક્વોન્ટિટી મળશે અને ઉપર લાઈન ડ્રો કરશું તો આપણે ARને ટચ કરશે અહીંયા આપણે પ્રાઇસ મળશે, બરાબર. આ AR1 ઉપર આપણે પ્રાઇસ મળેલી, આ પહેલું MR અને આ બીજું MR એ બંને MC સાથે અહીંયા જ ઇક્વિલિબ્રિયમ આવે છે. MR1 = MR2 = MC, એ અહીંયા જ ઇક્વિલિબ્રિયમ આવે છે. એટલે ક્વોન્ટિટી તો આટલી જ છે, બરાબર. અને પ્રાઇસ જે છે એ આટલી છે. અને MR2ની પ્રાઇસ કેટલી હશે તો 2 જે ડિમાન્ડ કર્વ 2 જે છે ત્યાંથી આપણે ડિસાઇડ થશે ને પ્રાઇસ. એટલે સેમ આઉટપુટ ઉપર એ ડિફરન્ટ પ્રાઇસ જે છે એ મોનોપોલિસ્ટ ચાર્જ કરી શકે છે કે આ એક જ ક્વોન્ટિટી જે છે એના ડિફરન્ટ માર્કેટમાં જશે તો એની અલગ અલગ પ્રાઇસ જે છે એ પ્રાપ્ત કરી શકે છે. અને આપણે પ્રાઇસ ડિસ્ક્રિમિનેશન મોનોપોલી પણ જોઈ છે કે મોનોપોલી જે છે એક માર્કેટમાં એક વસ્તુ એક ભાવે વેચે છે અને બીજા માર્કેટમાં બીજા ભાવે વેચે છે. એમાં ઇલાસ્ટિસિટીનો રોલ જે છે એ મહત્ત્વનો હોય છે, બરાબર. એ પણ આપણે સમજીએ કે ઇલાસ્ટિસિટી જે છે એ વધારે હશે. ઇલાસ્ટિસિટી વધારે એટલે શું કે પ્રાઇસ ઇન્ક્રીઝ થશે તો ડિમાન્ડ જે છે એ ઝડપથી ડિક્રીઝ થવા માંડશે, બરાબર. તો અહીંયા જો અગર એ પ્રાઇસ વધારે કરશે તો ડિમાન્ડ ઘટી જશે ને એની, તો એને નફો ઘટી જશે. એટલે ઇલાસ્ટિસિટી જ્યાં વધારે હશે ત્યાં ઓછી પ્રાઇસ ચાર્જ કરશે અને જ્યાં ઇનઇલાસ્ટિક ડિમાન્ડ હશે, ઇનઇલાસ્ટિક એટલે મૂલ્ય અનપેક્ષ માંગ હશે, ત્યાં પ્રાઇસ વધશે તો પણ ડિમાન્ડમાં એટલો બધો ફેર નહીં પડે. ડિમાન્ડ એટલી બધી ઘટશે નહીં, સેજ એવી ઘટશે ઇનઇલાસ્ટિક ડિમાન્ડમાં. એટલે ત્યાં એ વધારે પ્રાઇસ મોનોપોલિસ્ટ ચાર્જ કરશે. એટલે આ યાદ રાખવાનું કે મૂલ્ય સાપેક્ષ હશે, ઇલાસ્ટિસિટી મૂલ્ય સાપેક્ષ, જ્યાં મોનોપોલિસ્ટ એટલે ઇજારાદાર પેઢી જે છે એ વધારે પ્રાઇસ ચાર્જ કરે છે. અને જ્યાં ઇનઇલાસ્ટિક એટલે મૂલ્ય અનપેક્ષ માંગ હશે ત્યાં મોનોપોલિસ્ટ વધારે પ્રાઇસ ચાર્જ કરશે. આ તમારે ખાસ યાદ રાખવાનું કે ઇલાસ્ટિસિટી જ્યાં વધારે છે ત્યાં ઓછી પ્રાઇસ ચાર્જ કરશે. કારણ કે અગર એને પ્રાઇસ ચેન્જ કરેલી તો એને લીધે ડિમાન્ડમાં ઘણો બધો ચેન્જ આવી જશે. ઇલાસ્ટિક છે ને એટલે ડિમાન્ડમાં ઘણો બધો ચેન્જ આવી જશે. અને આ ઇનઇલાસ્ટિક છે એટલે મૂલ્ય અનપેક્ષ છે. ઇનઇલાસ્ટિક છે એટલે પ્રાઇસમાં એ ગમે એટલો ચેન્જ કરે તો પણ એની ડિમાન્ડમાં ચેન્જ થશે નહીં. એટલે મોનોપોલિસ્ટનો સપ્લાય કર્વ હોઈ શકે નહીં, કારણ કે એક જ ક્વોન્ટિટી ઉપર ડિફરન્ટ પ્રાઇસ પણ લઈ શકે છે. હવે આપણે બીજી આકૃતિ જોઈએ તો સૌથી પહેલાં આપણે ડિમાન્ડ રેખા દોરીએ. આ છે ડિમાન્ડ રેખા D1 અને એને જ કોરેસ્પોન્ડિંગ MR કર્વ. અને હવે આપણે બીજી ડિમાન્ડ રેખા દોરીએ D2 એને કોરેસ્પોન્ડિંગ MR કર્વ, MR2 આ MR1. અને હવે આપણે MC કર્વ એટલે સીમાંત ખર્ચ વક્ર દોરીએ. બરાબર. હવે અહીંયા જે છે MR અને MC બંને સેમ થાય છે આ બિંદુએ. આ MR2 જે છે એનું ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ આ છે અને MR1નું ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ આ છે. તો એને કોરેસ્પોન્ડિંગ આપણે ક્વોન્ટિટી દોરીએ તો અહીંયા આવશે Q2 અને આ જે છે એ Q1. હવે એને આપણે ડિમાન્ડ રેખા સાથે હવે એને જ આપણે અહીંયા આગળ લઈ જઈએ, આવી રીતના ડિમાન્ડ રેખા સાથે ટચ કરાવીએ અથવા તો એને AR રેખા પણ કહી શકાય. તો અહીંયા જે છે આપણી ઇક્વિલિબ્રિયમ પ્રાઇસ ડિસાઇડ થાય છે P સ્ટાર.
અને આને પણ આપણે ઉપર લઈ જઈશું, બરાબર. તો અહીંયા આપણી ઇક્વિલિબ્રિયમ પ્રાઇસ, એટલે એક જ પ્રાઇસ ઉપર એ બે અલગ અલગ ક્વોન્ટિટી વેચે છે. એટલે મોનોપોલિસ્ટિક કોમ્પિટિશનમાં, એટલે ઇજારાદાર પેઢીમાં જે છે એ કોઈ પણ પ્રકારનો સપ્લાય કર્વ હોતો નથી. આપણે પરફેક્ટ કોમ્પિટિશનમાં જોયું હતું, એમાં એસી કર્વ હશે અથવા તો એટીસી કર્વ. ટૂંકા ગાળામાં હશે તો એસી, એવીસી, બરાબર. ટૂંકા ગાળામાં એવીસી અને લાંબા ગાળામાં એટીસી. એની ઉપરનો ભાગ હશે આ એમસી કર્વનો, એ આપણા માટે સપ્લાય કર્વ હશે, એટલે પુરવઠા રેખા હશે. પણ જ્યારે આપણે મોનોપોલીની વાત કરીએ છીએ ઇજારાદાર પેઢીની, એનો કોઈ સપ્લાય કર્વ હોતો નથી. તો શું કામ નથી હોતો? કારણ કે એક જ પ્રાઇસ ઉપર ડિફરન્ટ ક્વોન્ટિટી વેચી શકે છે, બરાબર. અને અલગ અલગ પ્રાઇસ ઉપર પણ એક જ ક્વોન્ટિટી વેચી શકે છે, કે આ ક્વોન્ટિટી જે છે એનું આ કસ્ટમર પાસેથી અલગ પ્રાઇસ લીધું અને બીજા કસ્ટમર પાસેથી બીજું પ્રાઇસ લીધું. એટલે સેમ ક્વોન્ટિટી અલગ અલગ પ્રાઇસ અને એક જ પ્રાઇસ ઉપર અલગ અલગ ક્વોન્ટિટી, આવી રીતના પણ ઇજારાદાર પેઢી વેચી શકે છે. એટલે ઇજારાદાર પેઢીમાં કોઈ સપ્લાય કર્વ હોતો નથી, બરાબર. ઇજારાદાર પેઢી વિશે જોયું કે ઇજારાદાર પેઢી જે છે એના લક્ષણો શું છે. ઇજારાદાર પેઢી જે છે એમાં એઆર, એમઆર અને ટોટલ રેવન્યુ કેવા હશે એ પણ આપણે જોયું આના પહેલાંના વિડીયોમાં. અને આજના વિડીયોમાં આપણે ટૂંકા ગાળામાં અને લાંબા ગાળામાં એટલે ઇજારાદાર પેઢીમાં જે છે એ કેવી રીતના સમતુલ આવે છે એ આપણે જોયું, કે ટૂંકા ગાળામાં એને નફો થશે અથવા તો એને ખોટ જશે. તો આ જે છે એ એસી કર્વ ઉપર ડિપેન્ડ કરે છે. એસી કર્વ અથવા તો એને એવરેજ ટોટલ કોસ્ટ પણ કહી શકાય, કે ટોટલ કોસ્ટ જે છે એ ડિમાન્ડ રેખા, પ્રાઇસ રેખા અથવા તો એઆર રેખાની ઉપર હશે. અહીંયા કોસ્ટ જે છે એ પ્રાઇસથી વધારે હશે, એ પણ આપણે યાદ રાખી શકીએ કે પ્રાઇસથી વધારે અગર કોસ્ટ હશે, ખર્ચા વધારે છે ને બજારમાંથી કિંમત આપણે ઓછી મળે છે, તો આપણા માટે એ ખોટ છે. અને એસી કર્વ જે છે એ ડિમાન્ડ રેખા, પ્રાઇસ રેખા અથવા તો એઆર રેખાની નીચે હશે, બરાબર. ડિમાન્ડ રેખાની નીચે છે, કોસ્ટ આપણો ઓછો છે ને પ્રાઇસ આપણે માર્કેટમાંથી વધારે મળે છે, તો આપણે નફો પ્રાપ્ત થશે. એ ટૂંકા ગાળામાં. પણ લાંબા ગાળામાં ઓલવેઝ મોનોપોલિસ્ટને સુપર નોર્મલ પ્રોફિટ, એટલે અસાધારણ નફો થશે, બરાબર. અને આપણે જે છે એ પછી મોનોપોલિસ્ટનો સપ્લાય કરવો જોઈએ, કે એક જ પ્રાઇસ ઉપર ડિફરન્ટ ક્વોન્ટિટી વેચી શકે છે અથવા તો બે પ્રાઇસ ઉપર પણ એક ક્વોન્ટિટી વેચી શકે છે. એટલે એનો કોઈ સપ્લાય કર્વ હોતો નથી. એટલે ઇજારાદાર પેઢીમાં પ્રાઇસ ડિસ્ક્રિમિનેશન એટલે કિંમત ભેદભાવ પણ હોય છે. એમાં ફર્સ્ટ ડિગ્રી, સેકન્ડ ડિગ્રી અને થર્ડ ડિગ્રી પ્રાઇસ ડિસ્ક્રિમિનેશન હોય છે, એટલે કિંમત ભેદભાવ હોય છે. એમાં આપણે સૌથી પહેલાં ફર્સ્ટ ડિગ્રીની વાત કરશું. હવે આપણે જોઈએ કે ઇજારાશાહી પેઢીમાં કિંમત ભેદભાવ કેવી રીતના થાય છે. તો કિંમત ભેદભાવ જે છે એ ત્યારે જ શક્ય બને છે જ્યારે બજારનું અલગીકરણ શક્ય હોય. ગ્રાહકો એક બજારમાંથી વસ્તુ ખરીદીને બીજી બજારમાં વેચી ન શકતા હોય, ત્યાં જ કિંમત ભેદભાવ થઈ શકે, બરાબર. આ બજારમાં કિંમત ઓછી છે અને આ બજારમાં કિંમત વધારે છે, તો ગ્રાહક એમ કરશે કે ઓછા ભાવવાળી વસ્તુ જે છે એ આ ઓછા ભાવવાળા માર્કેટમાંથી ખરીદી લેશે અને અહીંયા વધારે જ્યાં ભાવ છે ત્યાં વેચી નાખશે, તો ગ્રાહકને નફો થઈ જશે ને. એટલે આમાં ઇજારાશાહી પેઢી જે છે એને નફો થશે નહીં. એટલે એ પણ ધ્યાન રાખવાનું કે ક્યાં ઇજારાશાહી પેઢી જે છે એ કિંમત ભેદભાવ કરી શકશે. તો જ્યાં જે છે એ બજાર જે છે એ અલગ અલગ હશે અને ગ્રાહકો જે છે એ એક બજારમાંથી વસ્તુ લે અને બીજી બજારમાં વેચાણ જે છે એ નહીં કરી શકતા હોય, એટલે કે નો રીસેલ. એટલે જ્યાં રીસેલ નહીં થતું હોય ત્યાં જ આ કિંમત ભેદભાવ શક્ય બને છે. હવે આ કિંમત ભેદભાવ એટલે શું? તો જ્યારે કોઈ ઇજારાદાર એક જ વસ્તુ માટે અલગ અલગ ગ્રાહકો પાસેથી અલગ અલગ કિંમત વસૂલે એને કિંમત ભેદભાવ કહેવામાં આવે છે. તો સૌથી પહેલાં આપણે જોઈએ તો પ્રથમ શ્રેણીનો કિંમત ભેદભાવ એટલે ફર્સ્ટ ડિગ્રી પ્રાઇસ ડિસ્ક્રિમિનેશન. તો આને પરફેક્ટ પ્રાઇસ ડિસ્ક્રિમિનેશન પણ કહી શકાય છે. એની વ્યાખ્યા આપણે જોઈએ તો અહીં ઇજારાદાર જે છે એ ગ્રાહકની માનસિકતા જાણી જાય છે અને ગ્રાહક જે મહત્તમ કિંમત આપવા તૈયાર હોય એ જ કિંમત લે છે. પરિણામે આ સ્થિતિમાં ગ્રાહકનો અધિક સંતોષ એટલે કે કન્ઝ્યુમર સરપ્લસ શૂન્ય થઈ જાય છે અને બધો જ નફો જે છે એ ઉત્પાદક પાસે વયો જાય છે. હવે પ્રથમ શ્રેણીના પ્રાઇસ ડિસ્ક્રિમિનેશન, પ્રથમ શ્રેણીનો કિંમત ભેદભાવ એનું ઉદાહરણ જોઈએ તો એક વકીલ અથવા તો ડૉક્ટર એ ગ્રાહકની સંપત્તિ જોઈને ફી નક્કી કરે. એટલે કોઈ ડૉક્ટર હશે તો એ ગ્રાહકને પહેલાં જોશે કે આ તો અમીર ગ્રાહક છે, તો એ પ્રમાણેનો પૂરેપૂરો કન્ઝ્યુમર સરપ્લસ જે છે એ પોતાના પ્રોડ્યુસર સરપ્લસ એટલે પોતાના નફામાં પરિવર્તિત કરી લેશે અહીંયા પ્રથમ શ્રેણીના કિંમત ભેદભાવમાં. એટલે અહીંયા શું કહેવા માંગે છે કે કન્ઝ્યુમર સરપ્લસ એટલે ગ્રાહકનો સંતોષ શું હશે? તો આપણે એને સહેલી ભાષામાં સમજીએ તો ધારો કે આપણે રિક્ષામાં જાઓ છે,
તો આપણે જે છે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે 40 રૂપિયા દેવા માટે તૈયાર છીએ કે આપણે 40 રૂપિયા દેશું. પણ અગર રિક્ષાવાળો ભાઈ જે છે આપણે 30 રૂપિયા કહેશે તો આ 10 રૂપિયા જે બચેલા 40 - 30 એટલે 10 રૂપિયા જે વધેલા એ આપણો ગ્રાહકનો સરપ્લસ કહેવાશે, એટલે અધિક સંતોષ કહેવાશે. રિક્ષાવાળા ભાઈએ જે છે એ 10 રૂપિયા ઓછા લીધા, આપણે જેટલી વિલિંગનેસ ટુ પે હતી અને વિલિંગનેસ ટુ પે કહેવાય કે આપણે કેટલા રૂપિયા ચૂકવવા માટે તૈયાર છીએ. એ વિલિંગનેસ ટુ પે જે છે એ આપણે વધારે હતું અને એનું વિલિંગનેસ ટુ એક્સેપ્ટ એ ઓછું હતું, બરાબર. તો આપણે જે છે અહીંયા કન્ઝ્યુમર સરપ્લસ એટલે ગ્રાહકને અધિક સંતોષ થાય છે કે આપણે 40 રૂપિયા દેવા તૈયાર હતા પણ રિક્ષાવાળાએ કેટલા 30 કીધા, તો આપણે તો મનમાં સંતોષ થશે ને કે આપણે 10 રૂપિયા ઓછા દેવા પડ્યા. એને ગ્રાહકનો અધિક સંતોષ કહી શકાય, એટલે કન્ઝ્યુમર સરપ્લસ કહી શકાય. હવે આ પ્રથમ શ્રેણી કિંમત ભેદભાવમાં શું કરશે કે આ આપણે એનું જ ઉદાહરણ લઈએ રિક્ષાનું. તો આ રિક્ષાવાળા ભાઈ જે છે એને ખબર પડી જશે કે આના જે છે એ 40 રૂપિયા દેવાની એની કેપેસિટી છે, તો એ 40 રૂપિયા ચાર્જ કરશે તો આપણો કન્ઝ્યુમર સરપ્લસ જે છે એ 0 થઈ જશે ને, કે 40 - 40 એ 40 આપણે દઈ દીધા, એટલે આપણે અહીંયા કોઈ પણ પ્રકારનો અધિક સંતોષ ના થયો, એટલે આ કન્ઝ્યુમર સરપ્લસ જે છે એ 0 થઈ જાય છે પ્રથમ શ્રેણીના કિંમત ભેદભાવમાં, બરાબર. એનું આપણે ઉદાહરણ પણ જોયું. એટલે અહીંયા જે છે એ ઇજારાદાર પેઢી જે છે એ ગ્રાહકની માનસિકતા જાણી લે છે કે આ ગ્રાહક જે છે એ કેટલા રૂપિયા ચૂકવવા તૈયાર થશે, એ એટલા જ ભાવ કહેશે, એટલે અહીંયા કન્ઝ્યુમરનો સરપ્લસ જે છે એ 0 થઈ જશે. કન્ઝ્યુમર સરપ્લસનો કોન્સેપ્ટ જે છે એ પણ એક અલગ કોન્સેપ્ટ છે કે કન્ઝ્યુમર સરપ્લસ, પ્રોડ્યુસર સરપ્લસ, ટોટલ સરપ્લસ, એ જે છે એ અલગ કોન્સેપ્ટ છે, બરાબર. એ પણ આપણે અલગ વિડીયોમાં સમજશું. તો સૌથી પહેલાં ગ્રાહકનો અધિક સંતોષ એટલે શું કે આપણે આકૃતિમાં જોઈએ તો આપણી આ પ્રાઇસ વિલિંગનેસ ટુ પ્રાઇસ જે છે આટલી છે, બરાબર. અહીંયા પ્રાઇસ અક્સિસમાં આપણી વિલિંગનેસ ટુ પ્રાઇસ આટલી છે, આપણી કિંમત આપવાની સિચ્યુએશન આટલી છે. પણ હવે ઉત્પાદક જે છે આટલી કિંમત ડિસાઇડ કરે છે, તો આટલું જે છે એ આપણો ગ્રાહકનો અધિક સંતોષ એટલે કન્ઝ્યુમર સરપ્લસ કહેવાશે, આટલો હિસ્સો, બરાબર, પ્રાઇઝમાં. અને આપણી કિંમત દેવાની ક્ષમતા જે છે એ આટલી છે અને પ્રોડ્યુસર જે છે આપણા પાસે આટલી જ કિંમત લઈ લે છે, બરાબર. તો આપણા પાસે કાંઈ બચતું નથી, એટલે ગ્રાહકનો અધિક સંતોષ જે છે એ 0 થઈ જાય છે અહીંયા, બરાબર. એ અહીંયા કહેવા માંગે. હવે આપણે જોઈએ દ્વિતીય શ્રેણીનો કિંમત ભેદભાવ, તો એને બ્લોક પ્રાઇઝિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીંયા આપણે વ્યાખ્યા જોઈએ તો ગ્રાહકોના અલગ અલગ જૂથો બનાવવામાં આવે છે અથવા તો ખરીદીના જથ્થા મુજબ કિંમત નક્કી થાય છે. જે ગ્રાહક વધુ જથ્થો ખરીદે છે એને ઓછી કિંમત ચૂકવવી પડે છે. અને અહીંયા પરિણામ શું આવે છે કે ગ્રાહક જે છે એનો અધિક સંતોષ જે છે એ થોડોક જ છીનવી લેવામાં આવે છે પ્રોડ્યુસર દ્વારા. એટલે અહીંયા જે છે એ પ્રથમ શ્રેણીમાં શું હતું કે 0 કન્ઝ્યુમર સરપ્લસ, એટલે પૂરેપૂરો કન્ઝ્યુમર સરપ્લસ, એટલે ગ્રાહકનો અધિક સંતોષ પ્રોડ્યુસર પાસે વયો જતો હતો. પણ અહીંયા જે છે એને ઓછી કિંમત ચૂકવવી પડે છે, એટલે એનો સંતોષ જે છે એ થોડોક જ ઓછું થશે. અને આપણે અહીંયા ઉદાહરણ જોઈએ તો વીજળીનું બિલ, કે શરૂઆતના 100 યુનિટ માટે આપણે અલગ ભાવ દેવો પડશે અને પછીના યુનિટ માટે પણ અલગ ભાવ હશે. તો એ જે છે એ દ્વિતીય શ્રેણીનો કિંમત ભેદભાવ કહી શકાય કે અલગ અલગ બ્લોક, એટલે 100 યુનિટનો એક બ્લોક બનાવી દીધો, બરાબર, અને બીજા યુનિટ માટેનો એક અલગ બ્લોક બનાવી દીધો કે તમે 100 યુનિટ સુધી વીજળી વાપરશો તો તમારે આટલા ફિક્સ ચાર્જીસ જે છે એ દેવા પડશે, અને 100 યુનિટથી આગળ હજી તમે વીજળીનો વપરાશ કરશો તો તમારે વધારે પ્રાઇસ દેવું પડશે, બરાબર, એટલે વધારે કિંમત ચૂકવવી પડશે. એટલે અહીંયા તમે વીજળીનો ઉપયોગ ઓછો કરો એના માટે અલગ અલગ યુનિટ માટે અલગ અલગ પ્રાઇઝિંગ પણ હોઈ શકે છે. એને દ્વિતીય શ્રેણીનો કિંમત ભેદભાવ કહી શકાય. અથવા તો આપણે એનું બીજું ઉદાહરણ જોવું હોય તો આપણે મોલનું ઉદાહરણ પણ કહી શકીએ કે મોલમાં અમુક વસ્તુ જે છે એ જથ્થામાં મળતી હોય છે, કે જથ્થામાં આપણે ખરીદીએ કે આપણે 2 વસ્તુ ખરીદીએ 3 વસ્તુ ખરીદીએ તો આપણે ઓછા ભાવે મળી જાય છે, બરાબર. એને બ્લોક પ્રાઇઝિંગ પણ કહેવામાં આવે છે કે ખરીદીના જથ્થા જે છે એના મુજબ આપણે કિંમત નક્કી થાય છે. હવે આપણે તૃતીય શ્રેણીનો કિંમત ભેદભાવ જોઈએ તો આ સૌથી વધુ જોવા મળતો પ્રકાર છે. આની વ્યાખ્યા જોઈએ તો અહીં ઇજારાદાર જે છે એ સમગ્ર બજારને 2 કે તેથી વધુ પેટા બજારોમાં વિભાજિત કરે છે. આ વિભાજનને માંગની મૂલ્ય સાપેક્ષતાના આધારે કરવામાં આવે છે. મેં તમને હમણાં પહેલાં સમજાવેલું એવી રીતના કે આ તૃતીય શ્રેણીનો કિંમત ભેદભાવ છે એમાં માર્કેટને 2 પાર્ટમાં ડિવાઈડ કરવામાં આવે છે, એક ઇલાસ્ટિક માર્કેટ અને એક ઇનઇલાસ્ટિક માર્કેટ, બરાબર. એક જે છે ઇલાસ્ટિક એટલે મૂલ્ય સાપેક્ષ માંગવાળું બજાર છે અને એક ઇનઇલાસ્ટિક એટલે અનપેક્ષ મૂલ્ય અનપેક્ષ માંગવાળું બજાર છે.
જ્યાં ઇલાસ્ટિસિટી વધારે હશે ત્યાં ઓછી પ્રાઇસ ચાર્જ કરશે, અને જ્યાં ઇલાસ્ટિસિટી ઓછી હશે ત્યાં વધારે પ્રાઇસ ચાર્જ કરશે. કેવી રીતના? તો ઇલાસ્ટિસિટી વધારે હશે એનો મતલબ પ્રાઇઝમાં થોડો ઘણો જ વધારો થશે, તો એને લીધે ડિમાન્ડમાં વધારે ઘટાડો થશે. એટલે અહીંયા પ્રાઇસ જે છે એ ડિમાન્ડ સાથે ઇલાસ્ટિક છે ને, એટલે ડિમાન્ડમાં ફેરફાર થાય છે એટલે ઇલાસ્ટિક છે. તો પ્રાઇસ જે છે એ ઓછી રાખશે અને વધારે નફો કમાશે. અને જ્યાં ઇલાસ્ટિસિટી ઓછી છે એટલે પ્રાઇઝમાં એ વધારો કરશે તો પણ એની ડિમાન્ડમાં જે છે એ નજીવો ફેરફાર થશે, તો એ લોકો ડિમાન્ડ જે છે એ ઘટાડશે ને, એને ઇનઇલાસ્ટિક ડિમાન્ડ કહી શકાય કે એની ઇલાસ્ટિસિટી બહુ ઓછી છે એટલે એ મૂલ્ય અનપેક્ષ માંગ છે. ત્યાં હવે શું કરશે આ મોનોપોલિસ્ટ એટલે ઉત્પાદક જે છે એ વધારે પ્રાઇસ રાખશે એ બજારમાં. બરાબર. અહીંયા મુખ્ય શરત જોઈએ તો જે બજારમાં માંગ જે છે એ મૂલ્ય અનપેક્ષ હશે એટલે ઇનઇલાસ્ટિક ડિમાન્ડ હશે, અહીંયા ઊંચી કિંમત લેશે. મેં તમને સમજાવ્યું એવી રીતના. અને જ્યાં માંગ જે છે એ મૂલ્ય સાપેક્ષ એટલે ઇલાસ્ટિક હશે ત્યાં નીચી કિંમત રાખશે. એટલામાં ઓપોઝિટ રિલેશન છે કે ઇલાસ્ટિસિટી વધારે તો પ્રાઇસ ઓછી, અને ઇલાસ્ટિસિટી ઓછી તો પ્રાઇસ વધારે. બરાબર. એવી રીતના નેગેટિવ રિલેશન છે. ઉદાહરણ તરીકે રેલવેમાં સિનિયર સિટીઝન માટે ઓછું ભાડું. હવે જો રેલવેમાં સિનિયર સિટીઝન માટે વધારે ભાડું હશે તો કોઈ સિનિયર સિટીઝન જે છે અહીંયા જશે નહીં. એટલે અહીંયા શું કરશે કે અહીંયા માર્કેટ જે છે આ ઇલાસ્ટિક માર્કેટ છે એટલે અહીંયા પ્રાઇસ જે છે એ ઓછી રાખશે. બરાબર. અને જ્યાં ઇનઇલાસ્ટિક માર્કેટ હશે કે આ તો ખરીદવાનું જ છે. બરાબર. સિનેમા હોલમાં નહીં, આપણે હવે બીજી વાત કરીએ. અહીંયા બીજું ઉદાહરણ લઈએ આપણે કે અગર કોઈ પણ એક કોર્સ છે, બરાબર, કોર્સમાં આપણે એનરોલ કરવું છે, બરાબર, એના સિવાય માર્કેટમાં કોઈ બીજો કોર્સ છે જ નહીં એના માટે. આ એક જ જે કંપની જે છે એ કોર્સ પ્રોવાઈડ કરે છે. તો આ માંગ જે છે વિદ્યાર્થીઓની માંગ એ ઇનઇલાસ્ટિક હશે કે એને ન છૂટકે પણ અહીંયાથી જ લેવું પડશે. આ ઇનઇલાસ્ટિક માંગ હશે તો એ કોર્સ માટેની હાઈ પ્રાઇઝીસ ચાર્જ કરી શકશે, એટલે વધારે કિંમત જે છે એ વસૂલ કરશે. બરાબર. એટલે જ્યાં ઇલાસ્ટિસિટી ઓછી હશે ત્યાં વધારે પ્રાઇસ ચાર્જ કરશે, અને જ્યાં ઇલાસ્ટિસિટી વધારે હશે ત્યાં ઓછી પ્રાઇસ ચાર્જ કરશે. બરાબર. આ ખાસ યાદ રાખવાનું. આ જે છે એ તૃતીય શ્રેણીનો કિંમત ભેદભાવ દર્શાવે છે. અને બીજું ઉદાહરણ આ આપેલું છે એ પણ જોઈ લઈએ તો સિનેમા હોલમાં વિદ્યાર્થીઓ માટે ટિકિટમાં ડિસ્કાઉન્ટ. એટલે સિનેમા હોલ જે છે એમાં વિદ્યાર્થીઓ જાય કે ન જાય કાંઈ ફરક પડશે નહીં. અહીંયા ઇલાસ્ટિક ડિમાન્ડ છે કે એ પ્રાઇઝ અગર વધશે તો વિદ્યાર્થી જે છે એ સિનેમા હોલમાં જશે નહીં. બરાબર. અગર આ જે છે એ ઇનઇલાસ્ટિક ડિમાન્ડ હોત તો એની પ્રાઇસ જે છે એ વધારી શકત ને મોનોપોલિસ્ટ. પણ આ જે છે ઇલાસ્ટિક ડિમાન્ડ છે કે પ્રાઇસ વધારી તો કન્ઝ્યુમર વયા જશે. બરાબર. અહીંયા જે છે એ ઓછી પ્રાઇસ રાખવામાં આવે છે એટલે ટિકિટમાં ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. બરાબર. તો આજે આપણે ઇજારાદાર પેઢી જે છે એમાં ટૂંકા ગાળાની સમતુલા, લાંબા ગાળાની સમતુલા, એમાં સપ્લાય કર્વ શું કામ નથી હોતો એ પણ જોયું. અને એટલે ઇજારાદાર પેઢીમાં 3 પ્રકારના કિંમત ભેદભાવ કરવામાં આવે છે એ પણ જોયા આપણે. આ કિંમત ભેદભાવમાંથી પણ જીસેટમાં ક્વેશ્ચન પૂછાયેલો છે. બરાબર. એ હું ટેલિગ્રામ ગ્રુપમાં મૂકીશ, એ તમે જોઈ લેજો, ક્વેશ્ચનના આન્સર દેજો. અને ટેલિગ્રામ ગ્રુપ જોઈન ના કરેલું હોય તો જોઈન કરી લેજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી હેપી લર્નિંગ, કીપ ગ્રોઈંગ એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ.